લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ કેજીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉત્સવપૂર્વક ઉજવણી કરવામાં આવી. કલોલ શહેર ખાતે આવેલી કેજીએમ ગર્લ્સ સ્કૂલ ખાતે ગુરુ શિષ્યના પાવન પર્વ એટલે ગુરુ પૂર્ણિમાની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. આજે ગુરુ પૂર્ણિમાને લઈ ભારતીય સંસ્કૃતિમાં ગુરુ અને શિષ્ય વચ્ચે વિશેષ સંબંધ હોય છે અને સમગ્ર ભારતમાં ગુરુ પૂર્ણિમા એ ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધે ઉજાગર કરતો તહેવાર છે. ગુરુ શિષ્ય પ્રત્યેની ઉદારતા, પ્રેમ, હુંફ અને ગર્વ એટલે શિષ્ય ગુરુના પ્રત્યેના આધાર અને માન સન્માન નિષ્ઠાને અભિવ્યક્ત કરવાનો તહેવાર છે, જેને લઈ કલોલ મધ્યસ્થમાં આવેલી કેજીએમ ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાના પ્રિન્સિપાલ તેમજ શિક્ષકોને પુષ્પહાર પહેરાવી આરતી ઉતારી તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા. તો જેને લઈને શાળાના પ્રિન્સિપાલ તેમજ શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપી ઉચ્ચ કારકિર્દી મેળવવા માટે અને સમાજને આગળ વધારી સમાજનું અને દેશનું નામ રોશન કરવા અંગેના વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા. હું શારદાબેન ચૌધરી શેઠ કેજીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં છેલ્લા 11 વર્ષથી પ્રધાનાચાર્ય તરીકેની જવાબદારી નિભાવું છું. આજે અમારી શાળામાં ગુરુ પૂર્ણિમાના ઉત્સવની ઉજવણી કરવામાં આવી. ગુરુ એટલે કે જે આપણને જ્ઞાન આપે તે, જેમની પાસેથી આપણા જીવનમાં ઉપયોગી એવું માર્ગદર્શન મળી રહે તે. આવતીકાલે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે અને એ ઉત્સવની ઉજવણી શાળામાં આજે એના ભાગરૂપે અમે ઉજવણી કરવામાં આવી. આ ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા જેને કહેવાય અને એ વર્ષની સૌથી મોટી પૂર્ણિમા કહેવાય. વ્યાસ એટલે વર્તુળની સૌથી મોટી જીવા કહેવાય અને વ્યાસજી મહર્ષિ વેદવ્યાસે વેદોનું વિભાજન કરી અને પોતાના શિષ્યોને વેદત્રય તરીકે ઓળખાતા ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ અંગે પોતાના 3 શિષ્યોને જુદા જુદા વિભાજિત કરી અને આપ્યા. એટલા માટે આજની પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે છે. અને આજે પોતાના માતા પિતા તથા વિદ્યાગુરુઓનું આજના દિવસે પૂજન કરવામાં આવે છે અને એ પૂજન કરી એમનામાં જે રહેલા સારા ગુણો છે, સદગુણો છે એ અંગે વિદ્યાર્થીઓ પોતે એમના માર્ગે ચાલે. એટલા માટે એવું કહેવાય છે ગુરુ તો એટલા બધા જ્ઞાની હોય કે એમની પાસેથી ભગવાન સુધી પહોંચવાનો માર્ગ મળી રહે. એટલા માટે સંત કબીરે કહ્યું હતું કે ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી, જીને ગોવિંદ દિયો બતાય.